તો ફાઇનલી દોસ્તો આજનો રૂટ રહેવાનો છે આપણો શિરડી. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે શિરડી પહેલાં સૂતા હતા, હવે અત્યારમાં વહેલા આપણે 5 વાગે જાગી ગયા છે. તો પછી હવે આપણે નીકળશું શિરડી થઈને. જાઓ, હોટલે સૂતા હતા આપણે. હોટલ મહાલક્ષ્મી ચૌધરી પેલેસ, બાડમેર. આપણી ગાડી પડી છે, આ બે આપણી હારે જ છે. જો ગાડી. હાલો તો પછી આપણે નીકળીએ હવે ધીરે ધીરે શિરડી તરફ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાળા. તો ફાઇનલી આપણે જો અત્યારે નીકળી ગયા છે. હવે પછી આવશે શિરડી. તો ફાઇનલી આપણે જો શિરડી પાર કરી લીધું છે. સાંઈ બાબાની મૂર્તિ છે, રસ્તા ઉપર આવતી હતી એટલે આપણે સવારમાં આપણે સાંઈ બાબાના દર્શન આપણે તો આગેથી કર્યા છે. શિરડી વાલા સાંઈ બાબા. હાલો તો ભાઈ બન, હવે આપણે આવશે એવલા. તો ફાઇનલી અત્યારે આપણે કોપરગાંવ પહોંચ્યા છે. હવે અહીંથી એવલા છે 16 કિલોમીટર, માલેગાંવ છે 80 કિલોમીટર, મનમાડ 43 કિલોમીટર. જો આ કોપરગાંવ છે, સાંઈ બાબાનું મંદિર. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છે એવલા પાર કરીને માલેગાંવ હાઈવે પર ચડી ગયા છે આપણે. તો આજે આપણે માલેગાંવ, સટાણા અને સોનગઢ, વ્યારા, બારડોલી થઈને આપણે નીકળીશું. આપણે બારડોલીથી પછી જોઈએ છે કયા હાઈવે ઉપર આવીએ આપણે. તો જો આવડા માલેગાંવ વાળો હાઈવે છે. અત્યારે આપણે પહોંચી ગયા છે મનમાડ ગામમાં પહોંચી ગયા છે. જો આ મનમાડ ગામ.
મનમાડ ગામમાં ટ્રાફિક સારું ઘણું બધું ટ્રાફિક છે આ બાજુ તો એટલી ગાડીઓનું ટ્રાફિક છે પણ મનમાં રેલવે સ્ટેશન જો માલેગાંવ પેલા ઘાટ આવે છે નાનો એવો ફાઇનલી અત્યારે આપણે જો માલેગાંવ પહોંચી ગયા છે તો માલેગાંવ આપણે અંદર ગામમાં થઈને તો નહીં જવાય અત્યારે આપણે અહીંથી જઈશું બાયપાસ એટલે માથું ખાલી સાઈડ જો આડો બ્રિજ આવ્યો ને ત્યાંથી આપણે મારશું ખાલી સાઈડ માલેગાંવથી 4 કિલોમીટર છે તો આપણે મારે છે ખાલી સાઈડ તો આપણે એ હાઈવે ચડી જવાનો છે તો આપણે હાઈવે ચડી ગયા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલી અત્યારે આપણે જો માલેગાંવ પાર કરી સટાણા હાઈવે ગયા છે આપણે સટાણા અહીંથી 30 કિલોમીટર જેવું થાય છે જો આ સટાણા માલેગાંવ હાઈવે છે તો આપણે અહીંથી 30 કિલોમીટર થાય છે સટાણા આંબલિયું જોરદાર હોય અહીંયા આગળ મોટી મોટી કાતરા એવા તો ફાઇનલી આપણે જો સટાણા પહોંચી ગયા છે આ સટાણા ગામ છે
સટાણા બસ સ્ટેન્ડ. નગરપાલિકા. હવે અહીંથી આપણે હાલવાનું છે ડાઈવર સાઈડ. ફાઇનલી અત્યારે આપણે જો સટાણા પાર કરી પીપલેજ ગામ આપણે અહીંથી અત્યારે થાય છે 20 કિલોમીટર જેવું થાય છે અહીંથી. તો પીપલેજ ગામ પેલા તમે નજારો જોવો કેવો આવે છે. ડુંગરા કેવા છે જો. તો સુરત અહીંથી જો 185 કિલોમીટર થાય છે. પીપલનેર 21 કિલોમીટર, માલેગાંવ 54, નામપુર. અહીંથી આપણે ખાલી સાઈડ વળવાનું છે. અહીંથી નવાપુર 84 કિલોમીટર થાય અહીંથી. ફાઇનલી અત્યારે આપણે પીપલનેર પહોંચી ગયા છે. પીપલનેર થી પછી હવે આપણે જઈશું સાકરી ઘાટ ઉતરી નવાપુર બોર્ડર આવશે. નવા પીપલનેર ગામ છે આ.
તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે દહીવેલ ઘાટમાં. હવે અહીંથી આપણે દહીવેલ છે 2 કિલોમીટર ને એ પેલા નાનો એવો ઘાટ આવે છે એ આપણે ધીરે ધીરે ઉતરીએ છીએ. તો દહીવેલ પેલા તમે નજારો જોવો કેવો નજારો છે. આમ જોરદાર નજારો છે ભાઈ. દહીવેલ પેલા નાનો ઘાટ આવે આપણે ઘાટ ઉતરવાનો છે. જો આ નજારો છે ભાઈ દહીવેલમાં. આ બધા છે ડુંગળીના ગોડાઉન બધા. અત્યારે આમાં ડુંગળી બધી ભેગી કરી રાખશે. ચોમાસામાં બધી ડુંગળી આમાં નાખી દે. નવાપુર 45 કિલોમીટર, સુરત 150 કિલોમીટર. હવે અહીંથી આપણે મારવાની છે ખાલી સાઈડ મારીને પછી આવશે નવાપુર બોર્ડર સોનગઢ. તો ફાઇનલી આપણે જો હાઈવે ચડી ગયા છે હજીરા ધુલિયા. એ હાઈવે ચડી ગયા છે આપણે. હવે આવશે સોનગઢ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચાંદની હોટલ દહીવેલ. તો હાલો જો આપણે ચા પાણી પીએ. આ હોટલનું પાર્કિંગ છે સામે દેખાય. અને આપણે જોવો ચા પીએ છીએ. વાહ, જોરદાર ચાંદની હોટલમાં ચા. વાજા રાજકોટનો ભાઈબંધ છે આપણો. 3 ગાડીઓ હારે જ છે આપણી. જોવો પડી 3 ગાડીઓ. તો ફાઇનલી અત્યારે આપણે જો ચાંદની હોટેલેથી ચા પાણી પીને આપણે પાછા નીકળી ગયા છે. તો દહીવેલનો ઘાટ આવ્યો છે. તો આપણે દહીવેલનો ઘાટ ધીરે ધીરે ઉતરીએ છીએ. જો દહીવેલમાં કાંઈક ઘાટમાં ટ્રાફિક પણ છે કાંઈક શું લાગે છે. હા, ગાડી પલટી મારી ગયેલી હતી આવડી. આ જો આ ગાડી પલટી મારી ગયેલી હતી. જો દહીવેલના ઘાટમાં ભાઈ. છે ને દહીવેલનો ઘાટ ટ્રાફિક જામ. જો આપણી હારે છે રણિયો રાજકોટનો.
સેવાય દહીવેલ નો ઘાટ. હા મે તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે પહોંચી ગયા છે સોનગઢ બોર્ડરે, મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચ્યા છે. તો અહીંયા તો ઘણી લાંબી લાઈન છે, તમે જોઈ શકો છો. જો અહીંયા કેટલી લાંબી લાઈન છે. જો આપણે 7 નંબરમાં લગાડેલી છે. આ બોર્ડર છે સોનગઢ મહારાષ્ટ્ર. જો આને કેટલી ઉતાવળ છે. જો જો આપણે પહોંચી ગયા છે 7 નંબરે. જો આ ગાડીનો કાંટો થઈ જાય પછી આપણો વારો આવશે. તો હવે ઉપડી ગાડી, હવે આપણે ચડાવી દઈએ. જો કાંટો કરીને આપણે બહાર નીકળી ગયા છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે ગુજરાતમાં, હોટલ વીર વસરાજમાં ચા પાણી પીએ આપણે. જો આ હોટલ છે સોનગઢ પહેલા વીર વસરાજ કાઠિયાવાડી હોટલ. હાલ આપણે જઈએ ચા પાણી પીવા માટે. હવે પોરબંદર વાળા છે. હો કઈ બોલતો નહીં પછી બોલજી. તો ફાઇનલી જો આપણે ચા પીવાનું ચાલુ કરી દીધું છે. ત્રણે દોસ્તારો આપણી હારે જ છે. ગુજરાતમાં આવી ગયા ને આપણે. બોલ બોલ કાકા. ગુજરાતમાં આવી ગયા છીએ. ગુજરાતની ચા રકાબીમાં બીજી રકાબી ઠપકાય ભલે જે ખાવું એ થાય. ચા એટલે ગુજરાતમાં ચા પીવાની. હા, વીર વસરાજ કાઠિયાવાડી.
તો ફાઇનલી દોસ્તો આપણે જો વ્યારા વટીને મહાદેવ હોટલ આવે છે બારડોલી પહેલાં, તો આપણે ને હવે જમવા જવાનું છે. વાગી ગયા છે રાતના 10. તો એ જો આપણો દોસ્તારી જે હારે જ છે, હો આપણી હારે જ છે. હું કેવું જમી લઈને પછી મારે જવાનું કડી કપા ખાલી કરવા અને ભાઈને જવાનું ભાવનગર, એમને પરમથી ખાલી થાય તો હાલે એમ છે. એટલે અમે હા જમીને હવે વિદાય લઈ છીએ. બરોબર. જો આ હોટલ છે મહાદેવ રેસ્ટોરન્ટ. તો હાલો આપણે હવે જમવા જઈએ. આ એનું પાર્કિંગ છે. તો રણી આપણે હોટલમાં તો આવી ગયા છે. તો હવે આપણે એને જમવાનો ઓર્ડર શું આપ્યો? એક સેવ મસાલા ફૂલ. હા સેવ મસાલા એકવાર તમે ખાઓ ને ઘરે જે સેવ ટમેટાનું શાક બનાવ્યું હોય ને હા ઘરે એ તમે ભૂલી જાઓ. અને એક લીલી ડુંગળીનું શાક. લીલી અને તમારે જોવું હોય તો થોડી વાર પછી આવે એટલે અમે તમને બતાવશું. તમને એમ થાય કે અમે બધા ઘરે ખટારા શીખી જઈએ. હે હા, મજા જ આવી જાય. હમ. અમારા ખટારા ડ્રાઈવર શું કેવું તમારું? હે જો આપણે આ બધા હારે છીએ. આ ત્રણ આપણે હારે છે. આપણે જો અત્યારે ઠંડી છે એટલે જરાક ઊંઘી બાંધી દીધી છે. હમણાં જો સબ્જી આવે એટલે બતાવો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. શ્રી મહાદેવ હોટલ છે ભાઈ. ચાલુ હે. અને એક વાત, સરકારી ક્લાસ 1 ઓફિસર હોય ને, સરકારી ગવર્મેન્ટ ક્લાસ 1 ઓફિસર, એને લાખ ઉપરનો પગારદાર જે હોય, જે 1.5 લાખ 2 લાખ 3 લાખ ઊભા 50 જણાને ચા પાણી ન પાય. બાકી લાઈવરનો દીકરો રહે 50 જણાને ચા પાણી પાય. આ છે અમારા ખટારાની ડ્રાઈવરની જો. હા તો જો સેવ ટમેટાનું શાક અને ડુંગળીનું અને રોટલી. હું કેવું રણિયા? હા મોજ. હા હા એમ. ઘટે તો જિંદગી ઘટે. તો જો આપણે તો ચાલુ કરી દીધું જમવાનું. ઓલી જિંદગી મને તો હોટલ જ કરવી મારે તો આપણે બેન પાર્ટનરમાં કરવી ને. હા હા વયું હે. હા તો કઈ ભાગ તો જો હવે એ ગાડી નીકળે છે. બે ગાડી આપણે એની રોકાઈ જવાનું છે. આપણે નીકળશું સવારમાં. તો ફાઇનલી આપણે જો અત્યારે બારડોલી પહેલા આપણે રામદેવ ધાબા છે તો ને આપણે અહીંયા રોકાવાનું છે અત્યારે. તો આ બ્લોક આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.